નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક લઈને આવ્યા છીએ માર્કેટિંગ મેનેજમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, કે તમારે જે એમકોમ સેમેસ્ટર 2માં જે તમારો સબ્જેક્ટ છે માર્કેટિંગ મેનેજમેન્ટ, તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આ યુનિટ વિશે હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં. હવે કે આ એવા યુનિટ છે કે યુનિટ 1, 2, 3, 4 એવું ખાલી આપણને રાઇટિંગ કરેલું હશે, પરંતુ તમે જો યુનિટ 1 ખરેખર તમે જોવા જશો તો ખૂબ જ ડીપલી ક્વેશ્ચન આવશે. તમારી પાસે કોઈ ડાયજેસ્ટ બુક હોય તો એમાં એકવાર કમ્પેર કરી લેજો, કારણ કે એમાં એટલા ક્વેશ્ચન આપેલા હશે કે નંબર ઓફ ક્વેશ્ચન હશે. તમે કન્ફ્યુઝ થશો કે કાલના પેપરમાં કયા ક્વેશ્ચન આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે યુનિટ 1 જે ઇન્ટ્રોડક્શનવાળું છે એની અંદર નેચર એન્ડ સ્કોપ ઓફ માર્કેટિંગ આવે છે, ત્યાર પછી માર્કેટિંગ એન્વાયરમેન્ટ આવે છે, ત્યાર પછી આપણે ટોપિક જોઈ તો બાયર મીન્સ કન્ઝ્યુમર બિહેવિયર આવે છે, અને માર્કેટિંગ સેજમેન્ટ આવે છે. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, એક યુનિટની અંદર તમને 4 ટોપિક આપેલા છે, તો આ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને હા વિદ્યાર્થી મિત્રો, કે વિડીયો તમને એટલે લેટ મળે છે કારણ કે આપણે ક્લાસીસ અત્યારે રાબેતા મુજબ ચાલુ હોય છે, તો વિદ્યાર્થીઓને ત્યાં પણ લેક્ચર હોય છે, એટલા માટે, કારણ કે કન્ટિન્યુ ત્યાં થોડોક ટાઈમ આપણે આપવો પડે છે વિદ્યાર્થીઓને, ખાસ કરીને અહીંયા અકાઉન્ટના લેક્ચર હોય છે એટલા માટે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જે કાંઈ આપણે વિડીયો બનાવશું એ બેસ્ટ ક્વેશ્ચન આપશું. અને હા, તમે ટ્રસ્ટેડ છો, તમને વિશ્વાસ છે અમારા ઉપર કે અમે તમને જે કાંઈ ક્વેશ્ચન આપીએ છીએ એ જ મુજબના ક્વેશ્ચન તમારા પેપરમાં જોવા મળે છે. એટલે ઉતાવળમાં અમે ક્યારે વિડીયો નહીં બનાવી, થોડોક તમને લેટ મળશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એ વિડીયો ખરેખર લેટ જ હશે, કારણ કે તમને એવા ક્વેશ્ચન આપશું કે જેથી કરીને તમારી એક્ઝામમાં છે કન્ડક્ટ થશે અને તમને પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2ની વાત કરું, પ્રોડક્ટ એન્ડ પ્રાઇસિંગ ડિસિઝન. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રોડક્ટ એન્ડ પ્રાઇસિંગ ડિસિઝન છે એમાં પ્રોડક્ટ અને પ્રાઇસ આ બંનેના ક્વેશ્ચન પૂછાય છે. હવે તમારી પાસે કોઈ ડાયજેસ્ટ બુક હોય તો એમાં ખાલી કમ્પેર કરજો કે કેટલા ક્વેશ્ચન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એવા અમે યુનિટ ગોતી છીએ, એવા ક્વેશ્ચન ગોતી છીએ અને જે તમારી સમક્ષ રજૂઆત કરીએ છીએ. ત્યાર પછી યુનિટ 3ની વાત કરી, ડિસ્ટ્રીબ્યુશન ડિસિઝન. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વેચાણ વિતરણ કરવાનું છે, તો એના માટે તમારે ચેનલ બનાવવી પડે, પછી રિટેલિંગ કરવું પડે, કાં તો હોલસેલરમાં તમારે વેચવું પડે. તો આ બધા ટોપિક છે. આ બધા ટોપિકનું તમને પહેલાં ખબર હોવી જોઈએ કે કયા ટાઈપના ટોપિક આવે છે. ખાલી માત્ર આઈએમપી ક્વેશ્ચન નથી કરવાના વિદ્યાર્થી મિત્રો. આઈએમપી ક્વેશ્ચન આ બધા તમને યુઝફુલ થાય છે, પરંતુ ટોપિકના નામ પણ તમે થોડુંક નોર્મલી એકવાર રીડિંગ કરો કે કયા કયા ટોપિક આવે છે. ત્યાર પછી યુનિટ 4ની વાત કરી તો કે પ્રમોશન ડિસિઝન. હવે પ્રમોશન ડિસિઝનમાં માત્ર ને માત્ર રોલ ઓફ પ્રમોશન જ આવે છે વિદ્યાર્થી મિત્રો, કે એમના ઓબ્જેક્ટિવ અને ઇમ્પોર્ટન્સ જે કંઈ હશે એ, કે પ્રમોશન એટલે કે અભિવૃદ્ધિ આપણે ક્વેશ્ચનમાં કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એક વાત કહું છું કે આજે તમારું પેપર કેવું ગયું છે એ તમે ખાસ કોમેન્ટમાં જણાવો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો અમારી ચેનલના વિડીયો તમને ખરેખર હેલ્પફુલ થતા હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા પેપર કેવા જાય છે એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવો. મોટાભાગના વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈને લાઇક નથી કરતા, પણ હા, મને આજે તમારા બધા પર એવો ટ્રસ્ટ છે કે આજના વિડીયોમાં 150+ લાઇક હશે. અને હા, સ્પીડમાં તમારું આજનું પેપર કેવું ગયું છે એ પણ તમે ખાસ કોમેન્ટમાં જણાવી દો. તો વિદ્યાર્થી મિત્રો, હજી એક વખત કહું છું કે આજનું વિડીયોમાં આપણે 150+ લાઇકનો ટાર્ગેટ મૂકેલો છે, જે તમારે પૂર્ણ કરવાનું છે. પહેલી લાઇક તમે જે વિડીયો જોવો છો એ તમે કરી દો, એટલે જેથી કરીને આપણો ટાર્ગેટ છે એ કમ્પ્લીટ થઈ જશે. અને જેવો 150 લાઇકનો ટાર્ગેટ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થશે, ત્યાર પછી નેક્સ્ટ પેપરનું જે આપણે છે ગ્લોબલ, તો એ ગ્લોબલનું તમને પણ આઈએમપી ક્વેશ્ચન બધા આપી દેવાના છે. તો આ પણ તમે ખાસ યાદ રાખજો. જો 150 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો તમારું જે ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ છે એ તમને વહેલો વિડીયો મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચનની શરૂઆત કરી કે કયા કયા ક્વેશ્ચન છે એ તમારે પૂછાઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું એમ કે યુનિટ 1 ઇન્ટ્રોડક્શન છે. તમારી પાસે કોઈ ડાયજેસ્ટ બુક હોય તો તમે ખાસ જોઈ શકો છો કે એમાં કેટલા ક્વેશ્ચન હોય છે. લોટ ઓફ ક્વેશ્ચન હોય છે કે તમે ગણી નથી શકતા. અને હા, ગણવા બેસો, તમે બધા રીડ કરવા બેસો તો તમારા કીધે એટલા ક્વેશ્ચન થઈ પણ ન શકે એક જ દિવસમાં. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે ટેન્શન ન લેતા, કારણ કે એસજીસી તમારી સાથે છે. શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા, સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો, એટલે આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ માર્કેટિંગ સેગમેન્ટેશન.
એક્સપ્લેન એન્ડ વેરિયસ બેસિસ ઓફ માર્કેટ સેગમેન્ટેશન ઇન ડિટેલ્સ. બજાર વિભાજન એટલે શું? બજાર વિભાજનના આધારોની ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ અ માર્કેટિંગ એન્ડ ડિસ્ક્રાઇબ ધ નેચર એન્ડ સ્કોપ ઓફ માર્કેટિંગ. માર્કેટિંગ શું છે? માર્કેટિંગના મુખ્ય સ્વરૂપ અને કાર્યોનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ઇન ફેક્ટર અફેક્ટિંગ ટુ મિક્રો માર્કેટિંગ એન્વાયરમેન્ટ એન્ડ માઇક્રો માર્કેટિંગ એન્વાયરમેન્ટ. માઇક્રો માર્કેટિંગ એન્વાયરમેન્ટ અને મેક્રો માર્કેટિંગ પર્યાવરણને અસર કરતા પરિબળો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ ધ વેરિયસ સ્ટેપ ઓફ પ્રોડ્યુસર ઓફ સ્ટ્રેટેજી માર્કેટિંગ. વ્યૂહાત્મક માર્કેટિંગની પ્રક્રિયા વિવિધ તબક્કાઓની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ ડુ યુ મીન બાય કન્ઝ્યુમર બિહેવિયર? એક્સપ્લેન ફેક્ટર અફેક્ટિંગ ટુ કન્ઝ્યુમર બિહેવિયર. ગ્રાહક વર્તણૂક એટલે શું? ગ્રાહક વર્તણૂકને અસર કરતા પરિબળોની સમજાવો. અને ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે, હાઉ ઇઝ અ મોડર્ન માર્કેટિંગ કન્સેપ્ટ ડિફરન્સ ફ્રોમ ટ્રેડિશનલ માર્કેટિંગ કન્સેપ્ટ? એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા મોડર્ન માર્કેટિંગ અને ટ્રેડિશનલ માર્કેટિંગનું તમને ડિફરન્સ પૂછ્યો છે, એટલે કે તફાવત કહેવામાં આવશે કે આધુનિક માર્કેટિંગ વિચારધારા પ્રણાલીગત વિચારધારાની કઈ રીતે ભિન્ન છે, કે આધુનિક માર્કેટિંગ અને પ્રણાલીગત વિચારધારા આ બંને કઈ રીતે અલગ છે એ તમારે ખાસ બતાવવાનું છે. તો આ ટાઈપનો એક તફાવત છે જે તમને પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો એક યુનિટમાં આપણે ટોટલ અત્યારે 6 ક્વેશ્ચન આપેલા છે, પણ આ 6 ક્વેશ્ચનમાંથી તમારે આઈએમપી જોતા હશે તો તમને કાલે આનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો તમે ઇન્સ્ટા આઈડીને હજી ફોલો ન કર્યું હોય તો ઇન્સ્ટા આઈડીને ફોલો કરી દેજો. અને હા, તમે અમારી જો ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ ન હોય તો એમાં પણ તમે જોડાઈ જજો, જેથી કરીને તમને બધી અપડેટ છે એમકોમની મળતી રહેશે. તો હવે વિદ્યાર્થી મિત્રો યુનિટ 2 ની વાત કરી, પ્રોડક્શન એન્ડ પ્રાઇસિંગ ડિસિઝન. અને વિદ્યાર્થી મિત્રો હજી એક વાત હું તમને કહું છું કે તમારે હવે એમકોમ સેમિસ્ટર 2 છે એ કમ્પ્લીટ થશે એક જ દિવસની અંદર, કે તમે જે તમારું લાસ્ટ પેપર આપી દેશો ત્યાર પછી તમારા માટે એક તમારે ડિસિઝન લેવાનું છે કે તમારે કયા કયા ગ્રુપ રાખવા છે. તો એના માટે પણ આપણે એક વિડીયો બનાવવાનો છે કે ખાસ કરીને વિદ્યાર્થીઓને હજી ખબર નથી કે એમકોમ સેમિસ્ટર 3માં કયા કયા ગ્રુપ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો 3 ટાઈપના ગ્રુપ આવશે. ગ્રુપ નંબર 1 અકાઉન્ટન્સી આવશે, ગ્રુપ નંબર 2 માર્કેટિંગ આવશે અને ગ્રુપ નંબર 3 HRM આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે કયો સબ્જેક્ટ સિલેક્ટ કરવો છે એ તમારે ખાસ બનાવવાનો છે અને એ પ્રિપેરેશન અત્યારથી હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જો તમારી કોમેન્ટ હશે કે એમકોમ સેમિસ્ટર 2માં અમારું કમ્પ્લીટ થઈ ગયું છે, ત્યાર પછી 3માં કયા કયા સબ્જેક્ટ ચોઈસ રાખવા, એના ઉપર જો 20થી વધારે આપણે કોમેન્ટ હશે તો એના ઉપરનો પણ વિડીયો તમને બનાવી આપશો. તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમે ખાસ યાદ રાખજો, કારણ કે જો તમે ગ્રુપ પસંદ નહીં કરો અને અયોગ્ય ગ્રુપ પસંદ થઈ જશે તો તમે તમારા પેપર છે એ ખૂબ હાર્ડલી મળશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં અકાઉન્ટન્સી રાખી લે છે, પરંતુ એની પાસે ટાઈમ નથી, તો છતાં તમારે અકાઉન્ટ રાખવાની કોઈ જરૂર નથી. તો એ ખાસ તમે યાદ રાખજો કે તમારે કયા ગ્રુપ રાખવા છે તેનું સંપૂર્ણ નોલેજ છે એ તમારે જોતું હોય તો મેક્સિમમ તમારી 20થી વધારે કોમેન્ટ હોવી જોઈએ. જો 20થી વધારે કોમેન્ટ હશે તો હું તમને કયા કયા સેમિસ્ટરમાં કે તમારે જે એમકોમ સેમિસ્ટર 3 અને 4માં કયા ગ્રુપ રાખશો અને કયા ગ્રુપ તમને યુઝફુલ થશે એ પણ હું તમને નોલેજ આપીશ કે ભાઈ તમારે કયા કયા ગ્રુપ રાખવા જોઈએ. અને હા, સાથે તમે એવું લાગે તમારું પ્રોફેશન લખતા જાઓ કે ભાઈ હું બેંકમાં જોબ કરું છું, હું ટીચિંગ લાઇનમાં છું, અથવા હું કોઈ સરકારી નોકરીની પ્રિપેરેશન કરું છું, તો આ ટાઈપના તમે જે કાંઈ વર્ક કરો છો એ તમે આઈડિયા આપજો. એટલે એ પ્રકારના હું તમને છે કોમેન્ટના આધારે તમને એનાલિસિસ કરીને બતાવી દઈશ કે તમારે કયા ગ્રુપ રાખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે યુનિટ 2 પ્રોડક્શન એન્ડ પ્રાઇસિંગ ડિસિઝનની વાત કરી. તો હવે આ જે ક્વેશ્ચન 1 છે, એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ ડેવલપમેન્ટ ઇન ડિટેલ્સ. નવા ઉત્પાદનને વિકાસની પ્રક્રિયા વિગતવાર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારા પેપરમાં કાલે પૂછાશે, જે ડેફિનેટલી હું તમને કહી દઉં છું. ક્વેશ્ચન 2, એક્સપ્લેન ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોડક્ટ. ઉત્પાદનની લાક્ષણિકતા સમજાવો. Question 3, write a note on branding, packaging and labeling.
નોંધ લખવાની છે બ્રાન્ડિંગ, પેકેજિંગ અને લેબલિંગની. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેયની ટૂંક નોંધ છે એ તમારે જોતી હોય તો આપણે પીડીએફમાં તમને મળી જશે. આપણે એવી પીડીએફ બનાવીએ છીએ કે જે વિદ્યાર્થીઓને કોઈ ક્વેશ્ચન છે એ વધારે પડતું ક્યાંય તમારે ગોતવા નથી પડતા અને વિદ્યાર્થીઓને અચૂકપણે બધા ક્વેશ્ચન છે આવરી લેવામાં આવે છે. એવા ક્વેશ્ચન આપણે આપીએ છીએ પીડીએફમાં કે જે વિદ્યાર્થીઓ ભરોસો રાખીને જાય છે અને જે એને ટ્રસ્ટેડ હોય છે કે પીએમ સર જે ક્વેશ્ચન આપશે એ જ ક્વેશ્ચન એની પરીક્ષામાં પૂછાય છે. તો એ ટાઈપની આપણે એક આન્સર કી પણ બનાવીએ છીએ. જે કોઈને પરચેસ કરવી હોય તેનો ચાર્જ છે એ માત્ર ₹21 જ છે. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ ઓફ પ્રાઇસિંગ એન્ડ ઓલ્સો એક્સપ્લેન ઇન બ્રીફ ધ ફેક્ટર અફેક્ટિંગ ધ પ્રોડક્ટ પ્રાઇસ પોલિસી. કિંમત નિર્ધારણના ઉદ્દેશો સમજાવો. ઉત્પાદન કિંમત નીતિને અસર કરતા પરિબળોની પણ ટૂંકમાં સમજાવો. તો ક્વેશ્ચન નંબર 4 છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ યુનિટ નંબર 3, ડિસ્ટ્રીબ્યુશન ડિસિઝન. Question 1. Explain the importance of distribution channel and write a note on various types of middlemen. વિતરણ ચેનલોનું મહત્વ સમજાવો. વિવિધ પ્રકારોના મધ્યસ્થીઓ પર નોંધ લખો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ડિસ્કસ માર્કેટિંગ ડિસિઝન ટેકન બાય અ રિટેલર એન્ડ હોલસેલર. છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી દ્વારા લેવામાં આવેલા માર્કેટિંગ નિર્ણયોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને જો જે વિદ્યાર્થીઓને આના ઘણા વિદ્યાર્થી એવા હશે કે આના આન્સર પ્રોપર નહીં મળતા હોય તો વિદ્યાર્થી મિત્રો જો તમને પ્રોપર આન્સર નથી મળતા તો એના માટે આપણે જે એસસીસી દ્વારા જે પીડીએફ બનાવવામાં આવે છે જે તમને ખૂબ જ યુઝફુલ થશે. અને હા, જે માત્ર એનો ₹21 ચાર્જ છે. તમારે પરચેસ કરવા માટે તમારે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલા છે તેમાં તમારે પેમેન્ટ કરવાનું છે. QR કોડ લાસ્ટમાં તમને મળી જશે. અને હા, તમારું જે QR કોડ તમે પેમેન્ટ કરો છો એ તમારે એ વોટ્સઅપ નંબરમાં શેર કરવાનું છે. અને જેથી કરીને તમે શેર કરશો અને ત્યાર પછી તમારે ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ એવું તમારે રાઇટ કરવાનું છે અને તમારા ટોપિકનું નામ લખવાનું છે. એટલે તમને PDF સરળતાથી મળી રહેશે. ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ વેરિયસ ચેનલ મેનેજમેન્ટ ડિસિઝન ઇન બ્રીફ. વિવિધ ચેનલ મેનેજમેન્ટની નિર્ણયોની સંક્ષિપ્તમાં સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો તમારે ટૂંકમાં સમજાવવાનું છે, ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ અ લોજિસ્ટિક? વોટ આર ઇટ્સ ટાઈપ્સ ઓફ ઇમ્પોર્ટન્સ કોમ્પોનેન્ટ. કે લોજિસ્ટિક શું છે, તેના પ્રકાર અને મહત્વનું ઘટકો શું છે, તો એ પણ તમારે સમજાવવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, લાસ્ટ ક્વેશ્ચન છે આ યુનિટ 3નો. ડિસ્કસ ઇમ્પોર્ટન્સ ઓફ હોલસેલર ટ્રેડ એન્ડ ધ ટાઈપ્સ ઓફ હોલસેલર. કે જથ્થાબંધ વેપારીનું મહત્વ અને જથ્થાબંધ વેપારીના પ્રકારોની ચર્ચા કરો. ત્યાર પછી યુનિટ 4 જે લાસ્ટ યુનિટ છે વિદ્યાર્થી મિત્રો, પ્રમોશનલ ડિસિઝન. જેને આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ જે ચેપ્ટર છે કે પ્રમોશન એટલે અભિવૃદ્ધિ કહેવાશે. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ માર્કેટિંગ કોમ્યુનિકેશન પ્રોસેસ ઇન ડિટેલ્સ. બજારીય માહિતી સંચારની પ્રક્રિયાને વિગતવાર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલના પેપરમાં પ્રોસેસ પૂછાશે. કોમ્યુનિકેશનની પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ખાસ એકવાર રીડ કરી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો દરેક યુનિટમાંથી મેં એક ક્વેશ્ચન એવા આપેલા છે કે જે તમને કહી જ દીધા છે કે કાલે તમારે પરીક્ષામાં આવશે જ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે ખાસ જોઈ લેવો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે કે ભાઈ કયા ક્વેશ્ચન ઉપર હું ભાર આપું છું એ તમારે વધારે કરવાના છે. અને હા, હજી તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોતા હોય તો એનું પણ તમને આપણે ઇન્સ્ટા અકાઉન્ટ છે એમાં સ્ટોરી મુકાઈ જશે કે કયા ક્વેશ્ચન આ પીડીએફમાંથી વાંચવાના છે. આ પીડીએફના દરેક ક્વેશ્ચન યુનિટ વાઇઝ જ આપણે મૂકી છીએ કે યુનિટ 1 હોય તેમાં લખેલું હોય કે બીજો ત્રીજો એવી રીતે આપણે લખેલા હોય છે. એક એક્ઝામ્પલ આપું છું, એવું ન માની લેતા કે આનો બીજો ત્રીજો કહું છું. ત્યાર પછી યુનિટ 4નું આપણે લખેલું હોય તેમાં પણ લખેલું હોય કે યુનિટ 4માં પહેલો ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન અને ચોથો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તો આ ટાઈપના ક્વેશ્ચન તમને મળી રહેશે. અને હા, એ તમને વહેલામાં વહેલી તકે મળી જશે. એ પણ તમે ખાસ યાદ રાખજો કે તમને લગભગ 11 વાગ્યા પહેલાં તમને આ બધી સ્ટોરી છે એ મુકાઈ જશે. તો એમાં ખાસ તમારે જોડાઈ જવું. ક્વેશ્ચન નંબર 2, વોટ ડુ યુ મીન બાય ધ પ્રમોશનલ મિક્સ. અભિવૃદ્ધિ મિશ્રણનો અર્થ શું છે? ડિસ્કસ ફેક્ટર અફેક્ટિંગ પ્રમોશનલ મિક્સ. અને અભિવૃદ્ધિ મિશ્રણને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 2 પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ વેરિયસ ટૂલ્સ ઓફ માર્કેટિંગ પ્રમોશનલ વિથ ફીચર્સ એન્ડ એડવાન્ટેજ ઓફ ઇચ. માર્કેટિંગ પ્રમોશનને વિવિધ સાધનો સમજાવો અને દરેકની વિશેષતા અને ફાયદા તમારે સમજાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માર્કેટિંગ પ્રમોશન શબ્દ આવ્યો છે. પ્રમોશનને ગુજરાતીમાં કહેવાશે અભિવૃદ્ધિ.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન રોલ ઓફ પ્રમોશનલ મિક્સ ઇન માર્કેટિંગ, ડિસ્કસ ટાઈપ્સ ઓફ પ્રમોશનલ મિક્સ. માર્કેટિંગમાં અભિવૃદ્ધિને મિશ્રણની ભૂમિકા સમજાવો અને અભિવૃદ્ધિ મિશ્રણની પદ્ધતિઓ ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા દરેક જે આઈએમપી ક્વેશ્ચન છે એ ખાસ તમે જોતા જજો, એટલે જેથી કરી તમને બધી ઇન્ફોર્મેશન મળે. અને ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ડિસિઝન ઓફ ઓર ઇસ્યુઝ રિલેટિંગ ટુ એડવર્ટાઇઝમેન્ટ પ્રોગ્રામ. જાહેરાતના કાર્યક્રમો સાથે સંકળાયેલ મહત્વના નિર્ણયો અને બાબતો તમારે સમજાવવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વાત આપણે કરવાના છીએ કે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઇઝીલી વાંચવા હોય, તમારો ટાઈમ બચે એ રીતે, તો એના માટે અહીંયા લખેલું છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર PDF. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે સ્ટુડન્ટ કેન રીડ ઇઝીલી, કે વિદ્યાર્થીઓ સરળતાથી અહીંયા વાંચી શકે છે. અને બીજા પોઈન્ટમાં એવું કીધું છે ધ પોઈન્ટ આર હાઇલાઇટ ઇન ઇચ ક્વેશ્ચન. દરેક જે આપણે પોઈન્ટ બનાવેલા છે એ આપણે વધારે હાઇલાઇટ કરેલા છે. અને હા, કલરફુલવાળી આપણે PDF આપી છે કે ભાઈ કયા કલરમાં હોઈ શકે છે, કયા મુદ્દા હોઈ શકે છે. ખાસ કરીને આપણે પોઈન્ટ જ વધારે લઈ છીએ. ત્યાર પછી યુનિટ 3માં આપણે એમાં કીધું છે કે ઇફ ધ આન્સર ઓફ ક્વેશ્ચન એન્ડ આર અવેલેબલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ક્વેશ્ચનની સાથે સાથે તમને આન્સર પણ આપેલા હશે. તો સ્ટુડન્ટ્સ ટાઈમ વિલ બી સેવ, કે વિદ્યાર્થીઓનો સમય બચી શકે. અને ધેર ઇઝ, તો અહીંયા લખેલું છે ભાઈ ચાર્જ આપણે લખેલો છે 21 રૂપીસ ગેટિંગ ફોર આઈએમપી PDF 1 સબ્જેક્ટ. એક સબ્જેક્ટના તમારે માત્ર 21 રૂપિયા ચાર્જ છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ મારી એક નમ્ર વિનંતી છે કે જે વિદ્યાર્થીઓ મિત્રો એડવાન્સમાં પેમેન્ટ કરે છે, પ્લીઝ એ એડવાન્સમાં પેમેન્ટ ન કરવું. કારણ કે ક્યારેક હું વિડીયો ન બનાવી શકું, ક્યારેક તમને PDF ન આપી શકું, તો એ તમારા 21 રૂપીસ મારે પાછા તમને શેર કરવા પડે એટલા માટે. કારણ કે આ હજી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો કે આ PDFનો ચાર્જ છે એવું મારા માટે નથી લેતો. આ જે PDF બનાવે છે એનો ચાર્જ છે, એ તમે ખાસ યાદ રાખો. હું તમારા માટે ફ્રી ઓફમાં જ વર્ક કરું છું, તો એ તમે ખાસ નોટ ડાઉન કરો. કારણ કે જો તમે મને પેમેન્ટ કરશો તો એનો હિસાબ છે એ ભાઈને મારે દઈ દેવો પડે. અને હા, એ જે અમારી ટીમ વર્ક હોય છે એને મારે આ બધું શેર કરવું પડે છે એટલા માટે. તો આ એક ક્લાસીસનો નંબર છે, તો તમે પ્લીઝ આમાં એટલું બધું તમે પેમેન્ટ ન કરી આપો જેથી કરીને મારે તમને એ પાછા પરત કરવા પડે છે. તો પ્લીઝ આ એક મારી રિક્વેસ્ટ છે. જ્યારે હું વિડીયો અપલોડ કરું છું ત્યારે તમને PDF છે એ લગભગ 10 સાડા 10 પછી જ તમને મળી શકશે. કારણ કે હજી આ PDF બનાવ્યા પછી એમાં મારે કન્ટેન્ટ જોવું પડે છે, કયા મુદ્દા હાઇલાઇટ કરેલા છે, કયા ટોપિક તમને પૂછાઈ શકે છે, એ બધું મારે એકવાર વેરિફિકેશન કરવું પડે. કારણ કે PDF તૈયાર થઈ જાય છે પછી હું 2 થી 3 વાર નિરીક્ષણ કરું છું, વાંચું છું કે ભાઈ મને બરાબર લાગે છે, પછી જ હું વિદ્યાર્થીઓને મોકલીશ. કે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું નથી કે વિદ્યાર્થી મિત્રોને આપણે ખાસ પૈસા છે એ લઈ લેવા છે અને એને PDF છે એ ગમે એમ કરીને આપી દેવી છે. એવું વર્ક અમે નથી કરતા, ખાસ યાદ રાખજો. કારણ કે આ જે કાંઈ ચાર્જ તમે મને આપો છો એ માત્ર આપણે જે વર્કર્સ છે એને જ આપણે આપવાના છે, એનો ચાર્જ છે. તો આ એક ખાસ તમે નોટ ડાઉન કરો કે તમે એડવાન્સમાં પેમેન્ટ ન કરો પ્લીઝ. અમારી એક રિક્વેસ્ટ છે એટલા માટે. અને ત્યાર પછી તમને લખેલું છે ગૂગલ પે, ફોનપે અને પેટીએમ આર અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક QR કોડ આપેલો છે, તમે આને સ્કેન કરી લો અને તમે આમાંથી પેમેન્ટ કરશો. અને પેમેન્ટ કર્યા પછી મેં તમને કીધું હતું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર હશે, એ નંબર ઉપર તમારે વોટ્સઅપમાં SS મોકલી દેવાનો છે. અને ખાસ તમે જે દ્વારા પેમેન્ટ કરો છો એનું નામ જણાવો, કે તમે જે પેટીએમમાં અથવા તો ગૂગલ પેમાં જે નંબર હોય છે એ નામ હોય છે એ જણાવવું, એટલે જેથી કરીને તમને પેમેન્ટ થઈ જશે, એટલે PDF છે એ શેર કરી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે ભૂલતા નહીં, તમે MCOM સેમેસ્ટર 3માં આવવાના છો, તો એના માટે તમારે કયા સબ્જેક્ટ સિલેક્શન કરવા છે એનું ખાસ તમે કોમેન્ટમાં જણાવજો કે હા સર, અમે MCOM સેમેસ્ટર 3માં આવશું, તો કયા ગ્રુપ રાખવા અને કયા ગ્રુપ ન રાખવા, કયા બેનિફિટ છે એના વિશે ખાસ તમે કોમેન્ટ કરજો. 20થી વધારે કોમેન્ટ હશે તો આપણે વિડીયો છે અચૂકપણે રજૂઆત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા IMP ક્વેશ્ચન છે એ દરેક કમ્પ્લીટ થઈ છે. અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.